ભરૂચના રાજકારણમાં આ સમયે મોટો રાજકીય વળાંક જોવા મળ્યો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે અને સ્થાનિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ ભાજપ દ્વારા નગરપાલિકાની ટિકિટ વહેંચણી પ્રક્રિયા દરમિયાન સંભવિત ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, જેમાં જિગ્નેશ બ્રહ્મભટ્ટનું નામ ના આવતા તેમની નારાજગી સામે આવી છે. રાજીનામા પાછળનું મુખ્ય કારણ તરીકે તેમણે પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે લાંબા સમયથી કામ કરતા કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન સન્માન આપવામાં આવતું નથી અને આ નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની અવાજને પણ અવગણવામાં આવે છે. આ ઘટનાને પગલે ભરૂચ ભાજપમાં અસંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા જ ટિકિટ વહેંચણીને લઈને આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે.